वो मेरी नज़रों के सब सामने हुआ था। मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં શું થયું, કઈ રીતે થયું તેનો મોટો ખુલાસો થયો છે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રામ રાખે તેને કોણ ચાખે કહેવત સાચી સાબિત થઈ હોવાનું પણ જોવા મળ્યું છે। જોકે આ વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી માત્ર એક વ્યક્તિ જીવતો બચ્યો છે। તેણે વિમાનમાં દુર્ઘટનામાં શું થયું, કઈ રીતે થયું તેને લઈને મોટો ખુલાસો કર્યો છે। મારી નજરની સામે બધું થયું, મને પોતાને પણ વિશ્વાસ નથી આવતો કે હું તેમાંથી કઈ રીતે જીવતો બચ્યો। જોકે આ શબ્દો બીજા કોઈના નહીં પરંતુ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચેલા વ્યક્તિ વિશ્વાસના છે। તેણે વધુમાં જણાવ્યું છે કે મારી આંખ ખુલી તો હું જીવતો હતો, તો ત્યાંથી નીકળી શકતો એમ હતો, તો ત્યાંથી નીકળી ગયો। જોકે મારી સામેના એર હોસ્ટેસ ને બધા સળગી ગયા હતા। તેણે વધુમાં જણાવ્યું છે કે વિમાન ઉપડ્યું તેના 5 થી લઈને 10 સેકન્ડમાં જ વિમાન ફસાઈ ગયું હોય તેવું લાગ્યું। જોકે વિમાન શરૂ થયું ત્યારથી જ તેમાં ખરાબી હોવાનું તેણે જણાવ્યું છે। જોકે આ શખ્સે પણ આ દુર્ઘટનામાં પોતાનો ભાઈ ગુમાવ્યો છે। તે એક બ્રિટિશ નાગરિક છે, તેનું નામ વિશ્વાસ કુમાર રમેશ છે। જોકે તે પોતાના પરિવારને મળવા ભારત આવ્યો હતો। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદીએ પણ આજે પ્લેન દુર્ઘટના સર્જાઈ હતી તે સ્થળની તેમજ સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી અને આમાં જે કોઈ પણ લોકોને નુકસાન થયું છે તેમની સાથે તેઓએ મુલાકાત કરી હતી। વડાપ્રધાન મોદીએ વિજયભાઈ રૂપાણીના પત્નીને મળીને કહ્યું કે મન માનવા તૈયાર નથી કે વિજયભાઈ હવે આપણી વચ્ચે નથી। જોકે દિવંગત વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરવાને લઈને પણ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ અમેરિકાથી આવતીકાલે સવારે 4 કલાકે પરત ફરશે। જોકે ત્યારબાદ અંતિમ વિધિ કરાશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો DGCAને જે વિમાન સાથે આ દુર્ઘટના સર્જાય છે તે વિમાનનું બ્લેક બોક્સ પણ હાથ લાગ્યું છે। અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનનું બ્લેક બોક્સ પણ કબજે કરાયું છે। જોકે આ બ્લેક બોક્સથી 265 લોકોના જીવ લેનાર પ્લેન દુર્ઘટનાનું કારણ પણ સામે આવી શકશે। પ્લેન ક્રેશની ઘટનાઓમાં ખાસ કરીને બ્લેક બોક્સથી ઘણું જાણી શકાય છે। ક્રેશ કેવી રીતે થયું, શું ઘટના બની હશે જેવી વિગતો આ બ્લેક બોક્સની મદદથી જાણી શકાય છે। જોકે માહિતી અનુસાર સાઇટ પરથી હવે બ્લેક બોક્સ મળી આવ્યું છે। ડાયરેક્ટર જનરલ એવિએશન ટીમને બ્લેક બોક્સ મળ્યું છે। જોકે આ બ્લેક બોક્સની તપાસ બાદ જાણી શકાશે કે કેવી રીતે શું ઘટના બની હતી। બ્લેક બોક્સ અને વોઇસ રેકોર્ડર પણ મળ્યું છે, જે બાદ હવે દુર્ઘટનાનું કારણ સામે આવશે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।